હેલો ફ્રેન્ડ્સ, હું જીદીપ ગોંડલિયા આપનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેમેસ્ટર 5માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં તમને ખ્યાલ હશે કે આપણો જીટીયુનો નવો જ સિલેબસ, નવું જ કરિક્યુલમ કે જેને આપણે કોમ્પિટન્સી ફોકસ્ડ આઉટકમ બેઝડ ગ્રીન કરિક્યુલમ 2022 ના પ્રમાણે આપણો જે કોર્સ છે એ થોડોક ચેન્જ થયો છે. કે જે પ્રીવિયસમાં આપણે જે સેમેસ્ટર 5નું જે સિલેબસ હતો, જે આપણે સબ્જેક્ટ હતા, એ હવે ચેન્જ થઈ ગયા છે. અને હવે એના બદલે હવે આપણે નવા જ ટોપિક, નવા જ સબ્જેક્ટ આપણે ભણવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર નથી, ખ્યાલ નથી કે સેમેસ્ટર 5માં એકચ્યુઅલમાં કયા કયા ટોપિક આવે છે અને કયા ટોપિક ઉપર આપણે ભાર આપવો પડશે કે જેથી આપણે ભવિષ્યમાં પણ યુઝફુલ થાય અને આપણે સારામાં સારા માર્ક મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો આજે હું તમને કોર્સ આખો કે જે સિલેબસ વાઇઝ છે, જીટીયુનો કોર્સ, તો એના વિશે આજે હું તમને માહિતી આપવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરો લેક્ચર જોજો જેથી તમને પૂરેપૂરો બેનિફિટ થાય અને આની તમને પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, કોર્સનું નામ છે, સબ્જેક્ટનું નામ છે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન, કે જેને આપણે ટૂંકમાં કહેતા હોઈએ છીએ SGP, જેનો કોડ છે 4350-901. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા આપણે જોવાના છીએ કે આ સબ્જેક્ટની ક્રેડિટ કેટલી છે. કેમ ક્રેડિટ? શું કામ? કારણ કે ક્રેડિટ ઉપરથી આપણે સારામાં સારા SGPI, CPI આપણે મેળવી શકતા હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટની ક્રેડિટ 4 છે, એટલે વેરી હ્યુજ ક્રેડિટ આ સબ્જેક્ટની છે. એટલે આ સબ્જેક્ટમાં આપણે વધારે આપણે ફોકસ કરવાનું છે. ખ્યાલ આવી ગયો? આ આખો સબ્જેક્ટ 70 માર્ક, કે જેમાં તમારી થિયરી હોય છે, બરોબર છે. પછી તમારે જે 30 માર્ક હોય છે, જે તમને ખબર હોય છે કે 30 માર્ક કેવા હોય છે, કે જે આપણે તમારે કરિક્યુલમ એક્ટિવિટી કરો, કે જેમાં 30 માર્ક, કે જેમાંથી 10 માર્ક કે જે તમે એસેસમેન્ટ આપે, માઇક્રો પ્રોજેક્ટ તમારે બનાવવાના છે, એના 20 માર્ક છે કે જે તમને એવરેજ 2 ટેસ્ટ લેશે ડ્યુરિંગ ધ સેમેસ્ટર, બરોબર. અને જે 25 માર્કની છે, એ 25 માર્ક તમને અલગ અલગ કોગ્નિટિવ ડોમેનમાં US રિક્વાયર્ડ ફોર ધ અટેનમેન્ટ ઓર ધ COs. હવે આ શું છે વિદ્યાર્થી મિત્રો, એ તમને હમણાં જો સમજાવું. હવે સી શું છે ભાઈ, કે ભાઈ એમાં તમને અલગ અલગ તમને પ્રેક્ટિકલ કરાવશે, અલગ અલગ જો આ પ્રેક્ટિકલ આવશે, એ પ્રેક્ટિકલ તમને માર્ક આપવામાં આવશે, વાયવા લેશે અને એના પ્રમાણે તમને આના માર્ક તમને એપ્લાય થશે. આ તમને બેઝિક તમને જાણકારી મેં તમને આપી. હવે આપણે સિલેબસ વિશે આપણે જોઈએ કે આ ચેપ્ટરમાં કેટલા ચેપ્ટર છે, આ સબ્જેક્ટમાં ટોટલ આપણે કેટલા ચેપ્ટર ભણવા છે, કયા ટોપિક આપણે ભણવાના છે. સૌથી પહેલું યુનિટ છે એ છે પ્રોટેક્ટિવ રિલે સિસ્ટમ. વિદ્યાર્થી મિત્રો, જૂનો સિલેબસ હતો એ જૂના સિલેબસમાં થોડોક આપણે ચેન્જ હતો. જૂના સિલેબસ તમે જો તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલું જે ચેપ્ટર હતું એમાં અને આમાં શું તફાવત છે? ઘણો તફાવત છે વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થતું કે ભાઈ સરખું છે. ના, સરખું નથી, ઘણા ટોપિક ચેન્જ થઈ ગયા છે. સૌથી પહેલો ટોપિક આપણે ભણવાનો છે કે જેનું નામ છે ફંક્શન ઓફ પ્રોટેક્ટિવ રિલે સ્કીમ, કે જે રિલે છે તો રિલેનું ફંક્શન શું છે, ઇવોલ્યુશન ઓફ પ્રોટેક્ટિવ રિલે ટેકનોલોજી, બેઝિક ટ્રિપિંગ સર્કિટ વિથ ટ્રાન્સડ્યુસર. જો આ બધા ટોપિક નવા છે વાલા મિત્રો. મેન એન્ડ બેકઅપ પ્રોટેક્શન, પછી ક્લાસિફિકેશન ઓફ રિલેઝ, કન્વેન્શનલ રિલેઝ, ન્યુમેરિકલ રિલેઝ, ટ્રિપિંગ રિલેઝ. તો આ જે છે આ ચેપ્ટરના મેઇન ટોપિક છે. 1A, 1B, 1C, 1D અને 1E. એમાં જે ફર્ધર ક્લાસિફિકેશન આપણે ટોપિક આપણે કહીએ કે જેમાં ફર્ધર ક્લાસિફિકેશન એ આ છે, બરોબર. હવે એમાં અલગ અલગ ટોપિક ક્યાં, કે ભાઈ મેઇન આ છે ટાઈપ્સ, કોઝ અને ઇફેક્ટ ઓફ ફોલ્ટ. સૌથી પહેલો ટોપિક તમારા ટેક્સ્ટ બુકમાં અથવા રેફરન્સ બુકમાં પણ આ તમને આપવામાં આવશે કે ભાઈ ફોલ્ટ છે એ ફોલ્ટના પ્રકાર કેટલા થાય, ફોલ્ટ શું કામ થાય અને ફોલ્ટની અસર કેવી થાય. પછી એલિમેન્ટ્સ ઓફ પ્રોટેક્શન સિસ્ટમ, કે ભાઈ પ્રોટેક્શન સિસ્ટમ છે આપણી, કોઈ પણ તમે જો સબસ્ટેશનમાં તો એમાં ક્યાં ક્યાં એલિમેન્ટ જરૂર પડે. CTPTનો રોલ શું છે, કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. એને વચ્ચે એરર શું છે, કેરેક્ટરિસ્ટિક ભણવાની છે, ન્યુમેરિકલ રિલેઝ, પછી ડિસ્ટર્બન્સ રેકોર્ડર, પછી ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર, ઓપ્ટિકલ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, પછી બેઝિક ટ્રિપિંગ સર્કિટ અને એની લોજિક સર્કિટ. તો આ વાલા મિત્રો તમારે આમ જોઈએ તો 5 ટોપિક મેઇન છે, 1.1 થી 1.5. બરોબર. આ મેઇન ટોપિક છે કે જે તમારા ચેપ્ટર નંબર 1માં તમારે બેઝિક ઓવરવ્યુ તમારે ભણવાનું છે, કે જેનું નામ છે પ્રોટેક્ટિવ રિલે સિસ્ટમ. ખ્યાલ આવ્યો? હવે બીજું ચેપ્ટર છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફીડર એન્ડ ટ્રાન્સમિશન લાઇન એન્ડ બસ બાર પ્રોટેક્શન. હવે આપણે જોવાનું છે કે ભાઈ આપણું ખબર છે કે પાવર, જે આપણો પાવર છે, કરંટ છે, એ કેવી રીતે વન પ્લેસ ટુ અનધર પ્લેસ ટ્રાન્સફર થતો હોય છે. તો બાય યુઝિંગ ફીડર, પછી ટ્રાન્સમિશન લાઇન હોય અને બસ બાર હોય. તો એને આપણે પ્રોટેક્શન આપવું પડે કે નહીં? યસ.
તો પ્રોટેક્શન માપવા માટે સૌથી પહેલા એની અલગ અલગ મેથડ ભણશું. બરોબર, 3 મેથડ છે: ટાઈમ ડિસ્ક્રિમિનેશન, કરંટ ડિસ્ક્રિમિનેશન અને કરંટ ટાઈમ ડિસ્ક્રિમિનેશન. પછી અલગ અલગ આપણે રિલે ભણવાની છે, એટલે એમાં કે અલગ અલગ પ્રકારના પ્રોટેક્શન આવશે. ઇન્વર્સ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ પ્રોટેક્શન, પછી ઓવરકરન્ટ પ્રોટેક્શન થાય છે તો એનું લિમિટેશન શું છે. પછી ડિફરન્ટ ટાઈપની આપણે રિલે ભણવાના છીએ: ઇમ્પિડન્સ રિલે, મો રિલે, રિએક્ટન્સ રિલે. પછી પ્રોટેક્ટિવ સિસ્ટમ ભણવાની છે. પછી પાવર લાઇન કેરિયર કરંટ પ્રોટેક્શન એટલે શું કે ભાઈ જે આપણી સાથે સાથે કોમ્યુનિકેશનની પણ લાઈન જતી હોય, જીઓનો ટાવર છે, આઈડિયાનો ટાવર છે, આ બધા ટાવર લાઈન છે, તો આપણી ડિસ્ટ્રીબ્યુશન લાઈન છે એની સાથે સાથે જે કોમ્યુનિકેશન લાઈન છે તો એ બે વચ્ચે શું કઈ કેવી ઇફેક્ટ થતી હોય તો એ પણ આપણે જોવાનું છે. પછી ઓટો રિક્લોઝિંગ કરવાનું જોવાનું છે, બસ ઝોન પ્રોટેક્શન જોવાનું છે, ડિફરન્શિયલ પ્રોટેક્શન ફોર બસ બાર. તો બસ બાર માટે એક અગત્યનું પ્રોટેક્શન છે કે જે ડિફરન્શિયલ પ્રોટેક્શન તરીકે ઓળખાય છે, એ જોવાનું છે. પછી અલગ અલગ પ્રકારના બેકઅપ પ્રોટેક્શન છે કે બ્રેકર એટલે કે સર્કિટ બ્રેકરનું પ્રોટેક્શન, તો એના 2 પ્રકાર આપવામાં આવે: લોકલ બ્રેકર અને રિમોટ બ્રેકર. તો એ આપણે જોવાનું છે. પછી ટ્રાવેલિંગ વેવ ફોલ્ટ લોકેટર રિલે ભણવાની છે, એક અગત્યની. અને કઈ છે? નેગેટિવ સિક્વન્સ રિલે. અને અગત્યનું એ આપણે ભણવું છે સ્કાડા. તો સ્કાડા વિશે આપણે થોડુંક બેઝિક ઓવરવ્યુ લેશું અને બાકી આ ચેપ્ટર આપણે પૂરું કરશું. તો આ ચેપ્ટર 1, 2 તમને ખ્યાલ આવી ગયો. આ ટોપિક આપણે ભણવાના છે. હવે ચેપ્ટર નંબર 3માં આપણે ટોપિકમાં તમને ઓવરવ્યુ આપી દો. આજે વિદ્યાર્થી તમને ખ્યાલ આવે આ શું કામ તમને લેક્ચર છે, જેથી તમને ખ્યાલ આવે કે આ ટોપિક આપણે ભણવાના છે. બરોબર, એટલા માટે હું તમને આ લેક્ચર તમને સમજાવવા માંગુ છું કે કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, કયા ટોપિક આપણે જીટીયુમાં પૂછાયેલા છે. બરોબર, ત્રીજું ચેપ્ટર છે ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન. જો સૌથી પહેલા આપણે શું જોયું કે સૌથી પહેલા આપણે બેઝિક ઓવરવ્યુ જોયું પ્રોટેક્શન સિસ્ટમ શું છે. પછી આપણે જોયું કે ભાઈ પ્રોટેક્શન સિસ્ટમમાં કેવા પ્રકારે પ્રોટેક્શન આપવાનું છે. સૌથી પહેલા ટ્રાન્સમિશન લાઇનનું આપવાનું હોય, ફીડરનું અને બસ બારનું. પછી એમાં સૌથી અગત્યનું શું હોય કે ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મરમાં સૌથી પહેલું આપણે જોવાના છે એ છે ઓવર કરંટ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન. પછી ડિફરન્શિયલ પ્રોટેક્શન ટ્રાન્સફોર્મર. પછી રેસ્ટ્રિકેટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર. તો આ 3 ક્યાં છે કે ભાઈ ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન છે, ટ્રાન્સફોર્મરને આપવા પડતા પ્રોટેક્શન. પછી છે ઓટીઆઈ, WTI ઓવરહીટિંગ પ્રોટેક્શન, બુકોઝ પ્રોટેક્શન. બુકોઝ રિલે ભણવાની આવશે. શું છે બુકોઝ રિલે? કે ભાઈ જે અંદર ઇન્સિપિયન્ટ ફોલ્ટ કહેવાય. ઇન્સિપિયન્ટ ફોલ્ટ એટલે કે જે અંદર થતો હોય છે, ટ્રાન્સફોર્મરની અંદર થતો હોય છે. બરોબર, તો એને આપણે ઇન્સિપિયન્ટ ફોલ્ટ કહેવાય છે. ઇન્ટરનલ ફોલ્ટ હોય એને કહેવાય ઇન્સિપિયન્ટ ફોલ્ટ. પછી નાઇટ્રોજન ઇન્જેક્શન ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ફોર પાવર ટ્રાન્સફોર્મર. તો પાવર ટ્રાન્સફોર્મર માટે એક અગત્યનું આપણે પ્રોટેક્શન આપવાનું હોય છે, તો એની આપણે વિશે માહિતી આપશું. પછી ન્યુમેરિકલ ડિફરન્શિયલ રિલે, તો એના એડવાન્ટેજ શું છે. અને છેલ્લે જોશું કે ભાઈ ઇન્ડસ કરંટ પ્રોટેક્શન શું છે અને હાર્મોનિક રિસ્ટ્રેન્ટ શું છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિગ્રી માટે પણ. બરાબર છે. પછી આપણે જોશું ચેપ્ટર નંબર 4 વિશે. હવે આપણે પ્રોટેક્શન કોને આપવાનું રહ્યું? ટ્રાન્સફોર્મરને અપાઈ ગયું, બસબારને અપાઈ ગયું, ટ્રાન્સમિશન લાઇનને અપાઈ ગયું. તો હવે આપણે આપવું પડે જે આપણા અગત્યના કોઈ મોટી ઇન્ડસ્ટ્રી છે, થર્મલ પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન કે જેમાં વપરાતા મહત્વના એવા ઇક્વિપમેન્ટ કે જેનું નામ છે અલ્ટરનેટર, બરોબર, જનરેટર. તો એને કહેવા આપણે કીધું આવ્યું છે રોટેટિંગ મશીન. તો એ રોટેટિંગ મશીનને આપણે આપવું પડતું પ્રોટેક્શન. તો સૌથી પહેલાં આપણે સમજવું પડે કે ભાઈ અલ્ટરનેટર. તો અલ્ટરનેટર છે તો એમાં કેવા પ્રકારના ફોલ્ટ હોય? તેમાં ઇન્ટરટર્ન ફોલ્ટ, સ્ટેટર અર્થ ફોલ્ટ, રોટર અર્થ ફોલ્ટ. પછી નેગેટિવ ફેઝ જે RYB 3 ફેઝ હોય છે, તમને ખ્યાલ છે. તો આ 3 ફેઝ છે એની નેગેટિવ ફેઝ સિક્વન્સ છે તો એ શું છે એ જોવી પડશે. પછી જે અલ્ટરનેટર અને જનરેટરમાં જે ફિલ્ડ ક્રિએટ થાય છે તો એને આપણે ફેલ્યુર થાય તો એ ન થાય એની માટે પ્રોટેક્શન, ઓવરલોડ પ્રોટેક્શન, ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન, તો આ બધું આપણે એમાં કરવાનું છે. પછી આપણે જોવાનું છે અંડર ફ્રીક્વન્સી વહી ગઈ હોય, બરોબર. પછી કે ભાઈ ઘણી વખત એવું થાય કે જે આપણી ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે, કેટલી છે ભાઈ 50 હર્ટ્ઝ, તો 50 હર્ટ્ઝથી આપણી વહી જાય નીચી એટલે કે 40 હર્ટ્ઝ અથવા 45 હર્ટ્ઝ. તો એટ ધેટ ટાઈમ શું આપણે કરી શકીએ તો એનું આપણે પ્રોટેક્શન. પછી અલગ પ્રકારની ટ્રિપિંગ સિસ્ટમ આવે, ક્લાસ A, ક્લાસ B અને ક્લાસ C પ્રકારની, તો એ આપણે જોવાના છે. અને છેલ્લે આપણે જોવાનું છે ઇન્ડક્શન મોટર પ્રોટેક્શન એટલે કે અગત્યનું ઇન્ડક્શન. તો એનો મતલબ આપણે 2 પ્રકારના આપણે મશીન વિશે, આપણે રોટેટિંગ મશીન વિશે આપણે સ્ટડી કરવાનું છે. સૌથી પહેલાં આપણે અલ્ટરનેટર વિશે આપણે સ્ટડી કરવાનું છે અને છેલ્લે આપણે ભણવાનું છે ઇન્ડક્શન મોટર. તો ઇન્ડક્શન મોટરમાં ઓવરલોડિંગ, સિંગલ ફેઝિંગ, અંડર વોલ્ટેજ, સ્ટેલિંગ શું છે, ડિફરન્શિયલ પ્રોટેક્શન આપણે ભણવાના છીએ. અને છેલ્લે આપણે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો સર્કિટ બ્રેકર. તો સર્કિટ બ્રેકર કેટલા પ્રકારના સર્કિટ બ્રેકર આવે એ જોવાના છે. પછી આપણે જોશું કે ભાઈ સર્કિટ બ્રેકરનું ફંક્શન શું છે. તો ટાઈપ્સ ઓફ સર્કિટ બ્રેકર,
બેઝડ ઓન એક્યુટિંગ મિકેનિઝમ, ઇન્ટરપ્ટિંગ મીડિયમ, બેઝડ ઓન ઇન્સ્ટોલેશન, બેઝડ ઓન એક્સટર્નલ ડિઝાઇન. કે તો એનો મતલબ એવો થયો કે સર્કિટ બ્રેકર છે એના અલગ અલગ પ્રકારો કેવી રીતે હું વિભાજિત કરી શકું સર્કિટ બ્રેકરને, જ્યારે હું વર્ગીકૃત કરી શકું ત્યારે તો આ પ્રકારનું હું એને વર્ગીકરણ કરી શકું. પછી આપણે ભણવું છે આઇસોલેટર શું છે. તમને ખબર છે આઇસોલેટર શું છે? તો ભાઈ નો લોડ હોય ત્યારે આપણે આઇસોલેટરને ઓપરેટ કરતા હોય છે જનરલી. તો એ શું છે એ આપણે જોવું પડશે. સર્કિટ બ્રેકરને ક્યારે ઓપરેટ કરવા, આઇસોલેટરને ક્યારે ઓપરેટ કરવા, એ બધું આપણે સ્ટડી કરવાનું છે. પછી 2 પ્રકારની આપણે કેપેસિટી ભણવાની છે, મેકિંગ કેપેસિટી અને બ્રેકિંગ કેપેસિટી. આ કોની? તો ભાઈ એ ભણવાની છે સર્કિટ બ્રેકરની. તો સર્કિટ બ્રેકરની મહત્વની 2 કેપેસિટી હોય, મેકિંગ અને બ્રેકિંગ. પછી રિસ્ટેકિંગ વોલ્ટેજ અને રિકવરી વોલ્ટેજ. તો આ શું છે? બહુ અગત્યનું જીટીયુ માટે અગત્યનું મહત્વનો પોઈન્ટ, રિસ્ટેકિંગ વોલ્ટેજ અને રિકવરી વોલ્ટેજ. પછી આપણે ભણવાના છે એ છે આપણે 2 કે 3 પ્રકારના સર્કિટ બ્રેકર, અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીટીયુની એક્ઝામ માટે, અને પૂછાય જ છે અને પૂછાશે પણ એક્ઝામમાં. સૌથી પહેલું સર્કિટ બ્રેકર એર સર્કિટ બ્રેકર, પછી એસએફસી સર્કિટ બ્રેકર અને વેક્યુમ સર્કિટ બ્રેકર. આ 3 એવા સર્કિટ બ્રેકર છે વાલા મિત્રો, જ્યાં સુધી તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભણશો તો એનો તમને આ યુઝ થશે. તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તમે દેવા જાઓ ત્યારે પણ આ ટોપિકમાંથી ક્વેશ્ચન આવે જ. તો એ સર્કિટ બ્રેકર, SF6 અને વેક્યુમ. પછી મલ્ટીબ્રેક સર્કિટ બ્રેકર, HCDC સર્કિટ બ્રેકર, અને છેલ્લે આપણે જોશું કે બધાના સર્કિટ બ્રેકર વચ્ચે કમ્પેરિઝન. અને પછી છેલ્લે જે જોવાનું છે કે ભાઈ આઇસોલેટર ક્યારે ઓપરેટ થાય, પછી સર્કિટ બ્રેકર ક્યારે ઓપરેટ થાય, તો એ આપણે એનું ઇન્ટરલોકિંગ કહેવાય. શું કહેવાય? ઇન્ટરલોકિંગ સિક્વન્સ કહેવાય. તો એ પણ આપણે જોશું કે એ કેવી રીતે આપણે કરતા હોઈએ છીએ. તો અહીંયા આપણા 5 ચેપ્ટર એવા છે વાલા મિત્રો કે જે પ્યોરલી પ્રોટેક્શન છે, પ્યોરલી પ્રોટેક્શન બેઝ છે. કે પ્રોટેક્શન કોને આપવાનું, કેવી રીતે આપવાનું, અને એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આપણે જોવાના છે. છેલ્લું અને લાસ્ટ ચેપ્ટર છે કે જેનું નામ છે લાઇટનિંગ પ્રોટેક્શન. હવે આ કોની માટે પ્રોટેક્શન આપવાનું? તો આ પ્રોટેક્શન એવું છે કે જનરલી આપણે જ્યારે લાઇટનિંગ થાય, લાઇટનિંગ એટલે વીજળી. શું છે? વીજળી એટલે તમને ખબર છે ને, જ્યારે ચોમાસું હોય, ચોમાસામાં જ્યારે વીજળી થાય, થંડરસ્ટોર્મ થાય, તો એના માટે આપણે લાઇટનિંગ એરેસ્ટર મૂકતા હોય છે. તો લાઇટનિંગ એરેસ્ટર, બરોબર, તો લાઇટનિંગ એરેસ્ટર કેટલા પ્રકારના હોય, કેવી રીતે કામ કરે, એના આપણે કઈ જગ્યાએ મૂકવા જોઈએ, તો એ બધું આપણે ચેપ્ટર નંબર 6માં ભણવાનું છે. લાઇટનિંગ એન્ડ લાઇટ સ્વિચિંગ સર્જિસ, ક્લાસિફિકેશન ઓફ લાઇટનિંગ એરેસ્ટર બેઝડ ઓન પ્રિન્સિપાલ, કન્સ્ટ્રક્શન અને એપ્લિકેશન. તો આ ટોપિકમાં એવું થઈ ગયું, ખાલી આપણે ભણવાનું છે એક જ ટોપિક કે જેનું નામ છે લાઇટનિંગ એરેસ્ટર. તો એનો વર્કિંગ પ્રિન્સિપાલ કામ કે એનો કઈ રીતે બને, એની એપ્લિકેશન શું, એ બધું આપણે આ ચેપ્ટરમાં ભણવું છે. અને છેલ્લે આપણે ભણવાનું છે બેઝિક ઇમ્પલ્સ ઇન્સ્યુલેશન લેવલ, એટલે કે BII જેને કહેવાય, BII બેઝિક ઇમ્પલ્સ ઇન્સ્યુલેશન લેવલ. તો આ પણ બહુ અગત્યનું છે કે ભાઈ કોઈ પણ કંડક્ટર છે, ઓકે, કોઈ પણ કંડક્ટરનું મિનિમમ ઇન્સ્યુલેશન કેટલું હોવું જોઈએ જેથી એ કોઈ પણ વોલ્ટેજને સહન કરી શકે, કરંટને. તો એ આપણે ઇન્સ્યુલેશન વિશે, લેવલ વિશે માહિતી જોવાના છે. તો અહીંયા આપણે આ 5 ચેપ્ટર એ આપણે સમજૂતી જોઈ કે કયા ટોપિક અગત્યના છે, કયા ટોપિક શું છે. હવે આપણે જોઈએ કે પહેલું ચેપ્ટર કેટલા માર્કનું છે, બીજા ચેપ્ટર કેટલા માર્કનું છે. તો જો પહેલું ચેપ્ટર કે જેનું નામ હતું પ્રોટેક્ટિવ રિલે સિસ્ટમ, કે જે આપણે 10 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્કનું વાલા મિત્રો? 10 માર્કનું. પછી ફીડર, ટ્રાન્સમિશન લાઇન અને બસબર પ્રોટેક્શન કે જે 18 માર્કનું. તો હ્યુજ નંબર ઓફ માર્ક્સ, 18 માર્ક. ત્રીજું ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન 10 માર્કનું છે. પછી રોટેટિંગ મશીન પ્રોટેક્શન 11 માર્કનું. પછી સર્કિટ બ્રેકર કે જે 16 માર્કનું. તો પાછું આવ્યું વાલા મિત્રો, શું આવ્યું? વેરી હ્યુજ માર્ક્સ, 16 માર્ક્સ. અને છેલ્લે આવે લાઇટનિંગ પ્રોટેક્શન કે જે 6 માર્કનું. કેટલા માર્કનું? 6 માર્કનું. તો એનો મતલબ એવો થયો વાલા મિત્રો કે જો આપણે ભણવું હોય તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગથી બેઝિક ઓવરવ્યુ તમને ખબર પડી ગયો, પ્રોટેક્ટિવ રિલે સિસ્ટમ આ ચેપ્ટર તમને ખ્યાલ આવી ગયો, એનો મતલબ બધા ચેપ્ટર ધીમે ધીમે તમને ઓવરવ્યુ આવી જશે. ખબર પડી ગઈ? બરોબર છે. તો અહીંયા આપણે ટોટલ આવી રીતે 70 માર્કનું તમારે કમ્પ્લીટલી થઈ ગયું. બરોબર. તો હવે આપણે બીજી વસ્તુ કે આ ચેપ્ટર આખો સબ્જેક્ટ છે, એ આખો સબ્જેક્ટમાં રેફરન્સ બુક કઈ, બરોબર. તો હું તમને વાલા મિત્રો જનરલી હું તમને કઈ બુકમાંથી ભણાવવાનો છું, તો જે પાવર સિસ્ટમ પ્રોટેક્શન કે જે CL વાઢવા નામની બુક છે. CL વાઢવા આ એક છે પ્રોટેક્શન સિસ્ટમની. પાવર સિસ્ટમ બહુ અગત્યની, જે ડિગ્રી માટે પણ યુઝફુલ છે અને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એમાંથી હું તમને ભણાવવાનો છું. પછી કોક ટોપિક છે એ ફંડામેન્ટલ્સ ઓફ પાવર સિસ્ટમ પ્રોટેક્શન, YG પેથિનકર અને SR ભીડે, એમાંથી હું ટોપિક કરાવવાનો છું. તો ભલા મિત્રો આ જે રેફરન્સ બુક છે તમારી માટે બહુ અગત્યની, સાથે તમે જે યુઝ કરો છો કઈ, કે જે તમે કરતા હોવ છો
જનરલી તમે અતુલ પ્રકાશન ડીકે પબ્લિકેશન તમે યુઝ કરતા હો છો તો એ પણ તમે યુઝ કરી શકો છો. તો આ ચેપ્ટર આ સબ્જેક્ટ તમને ઓવરવ્યૂ તમને ખ્યાલ આવી ગયો છે. તો વાલા મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છીએ કે બીજા સબ્જેક્ટમાં કયા ટોપિક છે, કેવી રીતે તૈયારી કરવાની છે. ઓકે, તો વાલા મિત્રો, જો તમને આ લેક્ચર સિરીઝ ગમતી હોય અને તમને એમ ખ્યાલ નાના સાહેબ અમને બધા સિલેબસ આખો સબ્જેક્ટ સમજાવો શું છે, તો વધુમાં વધુ મેક્સિમમ લોકોને શેર કરો. અને આપણી મારુતિ એકેડેમી ચેનલ છે, હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. અને લેક્ચર જો ગમ્યો હોય, તમને ખરેખર ઇન્ફોર્મેશન તમને લાગ્યું હોય, ના ઇન્ફોર્મેશન અમને ગમી છે અને હેલ્પફુલ થઈ છે, તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન.